સ્વામિનારાયણ હરે તારીખ આજે 17 કે 18 ઓક્ટોબર 2025 આજે ધનતેરસ છે. દિવાળીના દિવસો શરૂ થઈ ગયા છે. બુધવારે નવું વર્ષ આપણા હિન્દુઓનું આવી જશે એટલે આપણા આ વર્ષના સંવત 2081ના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. સંવત 2081માં આપણા મંડળ તરફથી ઘણી બધી સારી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. બરાબર. સૌથી પહેલાં જોવામાં આવે તો સત્સંગી જીવન જે 5 પ્રકરણનું તે આપણે આખું આ વર્ષે સંવત 2081માં રામપુરા જે આપણો સભા મંડપ છે જ્યાં આપણી રોજની સભા ચાલે છે ત્યાં આખું 5 પ્રકરણનું જે આપણું 2016માં સત્સંગી જીવન શરૂ કર્યું હતું તેની આપણે પૂર્ણાહુતિ કરી. ભગવાનની બહુ પરમ કૃપા કે કોરોના જેવી મહામારી આવી અને મંદિર તેમજ અમે લોકો પોતે પણ ઘણા રેગ્યુલર મંદિરમાં આવતા હતા. તે છતાં ભગવાનની કૃપાથી લગભગ 9 વર્ષની આજુબાજુ થયું આપણે આખું સત્સંગી જીવન પૂર્ણ કરતા 5 પ્રકરણવાળું સભામાં. અને ત્યારબાદ આપણે 2 નવા ગ્રંથો લીધા. રવિવારની સભામાં આપણે ગોપાળાનંદ સ્વામીકૃત ગીતાભાષ્ય જે ભુજથી પ્રકાશિત થયું છે તે એના સફળતાપૂર્વક આપણે 2 પ્રથમ અધ્યાય જે છે એ પૂર્ણ કર્યા. અને આ રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય જે આધ્યાત્મશાસ્ત્ર સોમા શ્લોકમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના કહ્યું છે એનું આ પહેલું સૂત્ર જે છે તે ચાલી રહેલું છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા લગભગ 70% પાઠ અથાતો બ્રહ્મ જિજ્ઞાસાનો પણ પૂરો થવા આવેલો છે. કારણ કે આ 157મું પાનું ચાલે છે. 228 કે 222 એવા પેજ છે આમાં ટોટલ. એટલે 70-80% જેવો પાઠ આનો પણ પૂરો થયો છે. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ સત્સંગ મંડળ આમને આમ ધમધમતું રહી. એ જ સિવાય આપણે દર રવિવારે તો નહીં પણ લગભગ દર 4 રવિવારની આજુબાજુ એક રવિવારે સુરત સ્થિત રાંદેર મંદિર જે ભગવાનની પ્રસાદીનું મંદિર છે ત્યાં આપણે ભજન કીર્તનના કાર્યક્રમો રાખ્યા. લઘુરુદ્રી જેવા આયોજનો પણ કર્યા. અને ભજન કીર્તનના ઓછામાં ઓછા મારા ખ્યાલથી જોવા જાય તો મહિનામાં એક તો 12-15 એ 12-13 એ પણ કાર્યક્રમોનું આયોજન આપણું 2081માં થયું. હવે સમજવાનું શું છે કે ભાઈ સત્સંગ એક એવી ક્રિયા છે કે જે રોજબરોજ ચાલતી રહે તો એનો આદરભાવ રાખો અને જેમ વધે સત્સંગનો સમય જેમ વધે એવો પ્રયત્ન કરવો. કારણ કે માયાનો સમય તો તમે ગમે એટલો આપો ઘટવાનો જ છે. માયામાં તમારો ગમે એટલો સમય ચાલ્યો હશે ખબર ના પડશે. સત્સંગ એક એવી જગ્યા છે કે ત્યાં એ જગ્યા પર તમે પોતાના પૂરેપૂરા સમય વધારે સમય પણ આપી શકો અને એને ક્વોલિટેટિવ બનાવી શકો. તમારા સમયની ક્વોલિટેટિવ વેલ્યુ ક્યારે બને કે સત્સંગ પાછળ જેમ બને તેમ વધારે ઉપયોગમાં લેવાય. ક્વોલિટેટિવ સમય એટલે શું? તો સત્સંગમાં પણ આ પ્રમાણેના શાસ્ત્રો જ્યારે ચાલતા હોય કે ભાઈ રામાનુજાચાર્યકૃત આ શ્રી ભાષ્ય છે, ગીતા ભાષ્ય છે, સત્સંગી જીવનના 5 પ્રકરણ છે, ઇવન વચનામૃત છે. અત્યારે પેલા ગ્રુપમાં સિદ્ધેશ્વર સ્વામીવાળું હરિવાક્ય સુધા સિંધુની જે ટીકા કરેલી છે હમણાં સિદ્ધેશ્વર સ્વામીએ રઘુવીરજી મહારાજવાળી ટીકા જે છે એ પણ બહુ સારી આવે છે. MP3 પર જે આવે છે એમાં પણ મેં તમને કહ્યું એ પ્રમાણે પેલું સારંગપુરનું જે 6ઠ્ઠું વચનામૃત છે એ બહુ સરસ રીતે સમજાવેલું છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાવાળું. તો સત્સંગ જ્યાંથી જેટલો મળે બહારથી સંપ્રદાયની અંદરથી એટલો ગ્રહણ કરી લેવો જોઈએ. સંપ્રદાયની બહાર પણ ઘણા બધા એવા સારા વક્તાઓ અને સાધુઓ છે, એવું નથી કે નથી. સંપ્રદાયમાં પણ જે ભુજના સાધુ સારા છે. અહીંયા આપણા હરિપ્રકાશ શાસ્ત્રી બહુ સારી કથા વાર્તા કરે છે ભજન. તો નવા વર્ષમાં એવી રીતે આપણે ગ્રહણ કરવાનું છે કે ભાઈ આ પ્રમાણે સત્સંગ ધમધમતો રહી, નવા આપણા આયોજનો આમને આમ ચાલતા રહી અને ભજન કીર્તન જે છે તે આપણું વધતું જાય. ભગવાન તરફ આપણે આગળ જતા જઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ગઈકાલે નહીં તો પરમ દિવસે આપણે જોયું કે ભાઈ જગતમાં 2 પ્રકારના મુખ્ય ભેદો રહેલા છે. એક તો પ્રત્યક અને પરાગર્ત. એ આપણે જોયું કે ભાઈ માયા અને જીવ અને ઈશ્વર આ 3 તત્વો જે કયા એમાં જીવ અને ભગવાન એટલે ઈશ્વર જે છે તેને એમ કે પ્રત્યકમાં કયા અને પરાગર્તમાં માયાને કહી. પરાગર્ત અને પ્રત્યકનો અર્થ શું થાય છે સમજો. જે પોતે પોતાની જાતને હું તરીકે વ્યવહારી શકે એને પ્રત્યકમાં લેવામાં આવે
અને જે પોતે પોતાની જાતને હું તરીકે વ્યવહારી ન શકે, એટલે પોતે પોતાનું વર્ણન જે ન કરી શકે, એ માયાના જળ તત્વો જે છે એને પરાગ કે પરાગર્થ, પરાગ કે પરાગર્થ એવો શબ્દ કહેવામાં આવે છે. ભૂમિકામાં એનો સ્પર્શ અર્થ એવી રીતે લીધો છે પરાગનો. પરાગર્થ એટલે જે બીજાના અર્થે છે તે, સમજો. જે પ્રત્યક્ષ જે છે એટલે જે પોતે પ્રત્યક્ષ છે, એટલે એને એનું પોતાનું હું પણ છે, તો જીવ અને માયા. પણ પરાગર્થ એટલે જે બીજાના ઉપભોગ માટે ઉપયોગમાં લેવાય છે તે. તો માયા જે છે એનો ઉપભોગ કોણ કરે છે? તો જીવ એનો ઉપભોગ કરવા જાય છે. પછી જીવ જે છે તે તો પ્રત્યક્ષમાં એટલે કહ્યું છે કે ભાઈ એ પોતે એનું પોતાનું હું પણ છે. પણ માયા કોઈ દિવસ પોતે પોતાને હું તરીકે વ્યવહારી શકતી નથી. એ માયા કોઈ દિવસ એવું કે માયાનો ગમે એવો પદાર્થ હોય ને જગતમાં મોટામાં મોટો, પોતે પોતાની જાતને એ હું તરીકે વ્યવહારી શકતો નથી. એટલે માયાને પરમ દિવસે આપણે જોયું એ પ્રમાણે પરાગર્થમાં લીધી છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ જે કેવલ પ્રકાશરૂપ અને ચિત્ત પદાર્થ છે તે આત્મા છે, અને એ જ્ઞાનમાં એ આત્માના બળથી પ્રકાશતો એવો જે હું પદાર્થ છે તે હું જાણું છું, એ એમ કેવલ ચિત્ત સિવાયનો વિષય રૂપે સિદ્ધ થાય છે. તો આ બધું રામાનુજ વેદાંત છે. સાંભળો કેવી રીતે તે. શાંકર વેદાંત પ્રમાણે હું તે અંતઃકરણમાં પડેલો ચિત્તનો આભાસ એટલે પ્રકાશ છે. અંતઃકરણનો વિષય છે હું તે, શાંકર વેદાંત પ્રમાણે. બીજા થકી પ્રકાશે તે પરાક એટલે પરાક, અને સ્વયં પ્રકાશે તે પ્રત્યક, જે આપણે જોયું એ પ્રમાણે. માટે હું તે પરાક અર્થાત વિષય અને ચિત્ત તે એથી ઉલટો પ્રત્યક વિષય. બરાબર. એટલે હું તે પરાક અર્થાત વિષય અને ચિત્ત એથી ઉલટો પ્રત્યક. બરાબર. આવું એ લોકોનું માનવું છે. ઓકે. એટલે શું કહ્યું કે અને એ જ્ઞાનમાં એ આત્માના બળથી પ્રકાશતો એવો હું પદાર્થ છે તે હું જાણું છું, એ એમ કેવલ ચિત્ત સિવાયનો વિષય રૂપે સિદ્ધ થાય છે. મૂળમાં યુષ્મદ અર્થ લક્ષણ શબ્દ છે. યુષ્મદ અર્થ લક્ષણ એટલે યુષ્મદ. હવે આ યુષ્મદ જે છે ને પદ આવે છે, આમાં આવે છે સંસ્કૃતમાં. હું ભણતો હતો, આપણે ભણતા હતા ત્યારે પણ આવતું હતું કે યુષ્મદ પદના પેલા એ આવે, આપણે એને કહીએ ને શું કહેવાય, બહુ સારું. અહીંયા છે પેલું આમ મને સામે દેખાય સંસ્કૃતની ચોપડીમાં, પણ એનું એ નહીં કરી શકતો. ઈ મહાવહ સે તે દ્વે તે તે અંતે એક વચન દ્વિવચન અને બહુવચન. ઓકે. સાત વિભક્તિ આવે એના રૂપો. બરાબર. એટલે સાત વિભક્તિ પ્રમાણે આવે. અને સંસ્કૃતમાં આપણે જેમ અંગ્રેજી ને ગુજરાતીમાં આપણે બે વચન છે, એક વચન અને બહુવચન. સંસ્કૃતમાં ત્રણ વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચન એટલે સિંગ્યુલર, એટલે જે એક વ્યક્તિ માટે વપરાય તે એક વચન, બે વ્યક્તિ માટે વપરાય તે દ્વિવચન, અને બેથી વધારે તે બહુવચન. એટલે સંસ્કૃતમાં પ્રમાણે ત્રણ વચન આવે. હવે યુષ્મદનું જ્યારે પણ એ પ્રમાણે એ કરે તો દાખલા તરીકે એક પેલા એ છે તો ઈ મહવ સે ઈતે દ્વે તે ઈતે અંતે. તો ઈ મહ અને વહ. તો ઈ જે છે તે સિંગ્યુલર, મહ એ શું છે દ્વિવચન છે, ઈ મહ વહ એ શું છે બહુવચન છે, સે ઈતે દ્વે તે ઈતે અંતે. બરાબર. એટલે આ એના રૂપો થયા આખા. એવી રીતે યુષ્મત પ્રત્યય આવે છે, એના રૂપો આવે. આવું કહેવા માગે છે. હવે મને તમને સમજાવતા ફાવી ગયું. બધા અલગ અલગ પ્રત્યયોના ને એના આ પ્રમાણે રૂપ આવે અને એ પ્રમાણે સમજાવવાનું હોય. પરીક્ષામાં એ પ્રમાણે પૂછાય કે યુષ્મત પ્રત્યયની
દ્વિવચનનું આ વિભક્તિનું રૂપ લખો સપ્તમીનું, એટલે એ પ્રમાણે તમારે ઈ મહ સે રીતે દ્વે તે રીતે ત્રીજો પુરુષ એકવચન તેમાં શું આવે તે તમારા પેલું તમને રૂપ આવડતો હોય તો તમે એ પ્રમાણે એનો જવાબ આવે. પછી એમાં ઓપ્શન આપેલો હોય તમને પાછા આ કે આ, તો ભાઈ 3માંથી એક સિલેક્ટ કરીને તમારે લખવાનું હોય. 10મા ધોરણમાં સંસ્કૃત લીધો એને એ પ્રમાણે પૂછાતું હતું. બરાબર, ચાલો. એટલે મૂળમાં યુષ્મદ અર્થ લક્ષણ શબ્દ છે. યુષ્મદ અર્થ લક્ષણ એટલે યુષ્મદ શબ્દના અર્થરૂપી તું યા તમે શબ્દથી વ્યવહારી શકાય એવો તેવો અર્થાત વિષયરૂપ, એટલે અહીંયા એને વિષય રૂપે એનું પ્રતિપાદન કરેલું છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે હું જાણું છું એ કેવું છે, તો જાણું છું એટલે હું એટલે પોતે, અને જાણું છું એટલે સામે કોઈ વિષય ઓલરેડી છે એનું પ્રતિપાદન થઈ ગયું છે. સમજો, ભગવાને જુલિયમ ડોયાના 7મા વચનામૃતમાં કહ્યું કે ભાઈ મુક્તાનંદ સ્વામીએ કહ્યું રૂતે જ્ઞાનાનમ મુક્તિ. તો રૂતે જ્ઞાનાનમ મુક્તિ એટલે શું? તો ભાઈ જ્ઞાનથી મુક્તિ થાય છે એવું. તો એમાં પણ જ્ઞાનનો વિષય નહીં કયો, પણ રૂતે જ્ઞાનાનમ મુક્તિ એમ કહ્યું એટલે એમાં જ્ઞાનનો વિષય ચોક્કસ હોવો જોઈએ એવું શ્રીજી મહારાજે વચનામૃતના ખુલાસાથી કહ્યું. એટલે હું જાણું છું તમે એવું જ્યારે બોલો તો તમે શું જાણો છો એ તરત જ સવાલ આવે. તો શું જાણો છો એના જવાબમાં પેલો વિષય આવે. બાકી હું જાણું છું એ તો બહુ બ્રોડ સ્પેક્ટ્રમ વાત છે. તો શું જાણો છો? આપણે એમ નહીં કહેતા હું જાણું છું, તો પેલો કોઈ ભાઈ શું જાણે છે? એટલે ભાઈ કે મને બધી ખબર છે. નાના છોકરાને છે મને બધી ખબર છે, પપ્પાને કહી દઈશ. સમાતા નીલિયો કાયમ કહેતો હતો, કારણ કે હું ને ગોપાલ ગરબડદાસ, બરાબર. પણ નિલેશ જરા પહેલેથી સીધો ને શાંત. એટલે નીલિયો કેવો, અમે કંઈ પણ કરીએ ને હું પપ્પાને જ કહી દઈશ, મને બધી ખબર. તમે શું તે બે તમે બંને હું ખેલ કર્યો જ તે. હું ભાઈ હું ખેલ કર્યો બોલતો ખરો જરા. એ કહે કે મને બધી ખબર છે, તમે લોકો બંને બહુ ગિલંડર છે એમ કહે. બરાબર, હું ગિલંડર છે એ તો ક્યાં કંઈ, હું જાણું છું, હું બધું જાણું છું. હા, તમને લોકોને 20 રૂપિયા આપેલા તો 20 દુના 40 થવા જોઈએ, તો તમારા ખિસ્સામાં 60 કઈ રહી ગયા. મેં કહું તારા બી 20 હોય ને, મારા 20 તો મારી પાસે છે, તમારી પાસે 30 કાઢી આવ્યા. હે, મેં પપ્પાને પૂછી લે નહીં, પપ્પા તો 20 જ કહી છે, તો તમે બંને આ 10 લાવ્યા કાઢી. બરાબર, એને અમારા સવાલ બહુ ઉપજે પહેલેથી. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે? વિષય આ હું જાણું છું. તો જાણવું બહુ એવી બંધ વાત છે. ભાઈ તું શું જાણે છે? તો શું જાણે છે એમાં વિષય આવે કે ભાઈ હું ભગવાનને જાણું છું, ભાઈ હું માયાને જાણું છું. માયામાં હું શું જાણું છું? તો ભાઈ માયામાં હું શેર બજાર જાણું છું, માયામાં હું મની માર્કેટ જાણું છું, માયામાં હું શેર માર્કેટ જાણું છું, માયામાં હું ઘણું બધું જાણું છું એમ. કારણ કે માયામાં કંઈ વિષય તો છે, રાજનીતિ છે, સ્પોર્ટ્સ છે, ઇન્ટરનેશનલ રાજનીતિ છે, આ તે ફલાણો ઢીમકું, ષડયંત્રો છે. ઘણા લોકો કોન્સ્પિરેસીના બાદશાહ હોય, બેઠા બેઠા ષડયંત્રો કર્યા કરે. બરાબર, ઘણા લોકો કોન્સ્પિરેસી તોડવાના, ષડયંત્રો તોડવાના બાદશાહ હોય. સમજો, એટલે એવા ઘણા બધા વિષયો હોય. તો તમે જ્યારે એમ ઉચ્ચારણ કરો કે હું જાણું છું, તો એ જે હું અને જાણું છું એ બે શબ્દની વચ્ચે ઇન્હેરન્ટલી વિષય રહેલો છે. ઇન્હેરન્ટલી એટલે કયો નથી, પણ રહેલો જ છે. સમજી ગયા? હું જમું છું, તમે એમ કહો તો જમો છો એટલે તમે એમ નહીં કહેતા કે શું જમો છો, પણ તમે જમો છો એટલે એની અંદર જે કંઈ ભાખરી છે, શાક છે, રોટલી છે, દાળ છે, ભાત છે, બધું આવી જાય. ભાઈ પેલો શું જમે છે એટલે તમે કહો ભાઈ ભાખરી છે, શાક છે વાલોનનું, બરાબર, પછી આ બાજુ ભાત છે વઘારેલો, બરાબર, ગાજરવાળો, બરાબર, પછી એની જોડે ભૂસું છે થોડુંક, અશોકભાઈની કાજુ કતરી છે, બરાબર, એની જોડે પોપૈયાની કચુંબર છે, જીગરભાઈ અત્યારે લાવ્યા છે તે. સમજો, એટલે કહેવાનો મતલબ શું છે? જીગરભાઈ લાવેલા છે તો પેલા બધા અંદર અત્યારે ગસ્સર પસ્સર કરી રહેલા છે. આ વિષય છે. હવે પેલો બોલે તો શું કે હું જમું છું, તો જમું છું તો શું જમું છું? તો જમવામાં જમવું પોતે પણ વિષય છે, પણ પાછા એ જમવામાં પણ આગળ વિશેષણ કે ભાઈ દાળ છે, ભાત છે. સમજો, એવા ઘણા બધા તમારી પાસે ચોઇસીસ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે તમે જ્યારે પણ એવું ઉચ્ચારણ કરો છો કે હું જાણું છું, તો એમાં વિષય આવી જ જાય છે. એટલે વિષય વગર કોઈ પણ હું જે છે એ કોઈ પણ પદાર્થને પ્રકાશી નહીં શકતો. પદાર્થ પોતે સામે જે હોય છે તે બધા વિષય જ છે. હું પોતે પોતાને પ્રકાશે છે તો એ તો એની જ્ઞાન સ્વરૂપતા થઈ, પણ હું જે બીજા વિષયને પ્રકાશે છે તેની જ્ઞાન ગુણકતા છે. સમજી ગયા મારી વાત? ચાલો,
એટલે શું હું જાણું છું એ એમ કેવલ ચિત્ત સિવાયનો વિષય રૂપે સિદ્ધ થાય છે. ચિત્ત સિવાયનો. ચિત્ત એટલે કોણ? પેલો આત્મા. તો હું જે છે તે આત્મા છે. તો જાણું છું એ શબ્દ જે છે તે પોતે પોતાને નહીં જાણતો, પણ પેલા વિષયને જાણે છે. સમજો, આ બધું બહુ સમજવાનું છે. તમે ઘરે બેઠા બેઠા આ બધું વાંચશો ને તો આટલું બધું ધ્યાનથી નહીં વંચાય. આ તો અહીંયા તમે બેઠેલા છો, ટાઈમ તમારી પાસે પણ છે, ભગવાનની કૃપાથી મારી પાસે પણ છે, બરાબર. એટલે આ સમજવાનો તમને એક અવકાશ મળે છે કે હું એના સિવાયના બીજા પદાર્થને જે જાણે, એટલે ચિત્ત કોણ? પોતે હું. તો એના સિવાયનો જે બીજો વિષય છે એને જાણે છે, બરાબર. તો એ હું જાણું છું એમાં એ વાત આવી જ ગઈ છે, સમજો. એટલે જ્યારે પણ આત્માની પોતાની વાત આવે કે આત્માના જાણપણાની વાત આવે તો એ જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, એનાથી એ પોતે પોતાને જાણે. અને એ એના પોતાના સિવાય પણ એની જોડે જ્ઞાન નામનો એક ગુણ રહેલો છે એવો કે જે એના આધારે રહેલો છે. જેમ દીવો, તો દીવાનો પ્રકાશ જે છે તો એ દીવાનો પ્રકાશ પોતે પોતાને તો પ્રકાશમાન કરે જ, પણ એમાં એક પ્રકાશ નામનો ગુણ રહેલો છે જેના દ્વારા એ બીજા પદાર્થોને પણ પ્રકાશમાન કરે છે. વિજ્ઞાન શું કહે છે? તમે આંખ દ્વારા સામેના ઓબ્જેક્ટને જોવો છો તો કેવી રીતે જોવો છો? પ્રકાશ દ્વારા જોવો છો, કારણ કે અંધારામાં તો આંખ પણ કામમાં નથી આવતી, સમજો. હવે અત્યારમાં પપ્પાને બંને આંખમાં મોટી હોય થઈ ગયો, તો હવે નંબર તો કંઈ આવ્યા નહીં, નંબર તો ગયા, પણ એને સપના બધા બહુ ક્લિયર દેખાતા થઈ ગયા હોય રાત્રે ઊંઘમાં. પહેલાં સપના એટલે ઝાંખા દેખાતા હતા, કારણ કે નંબર પેલા મોતિયાના હિસાબે સપના બહુ ઝાંખા દેખાય. તો રોજ રાતે આમ કહેતા હતા, જો બહુ ઝાંખું દેખાય, ઝાંખું દેખાય. હવે મસ્ત સપના દેખાતા થઈ ગયા, એકદમ ક્લિયર, બરાબર. એટલે મોતિયો કરાવવાથી તમારા સપના બી ક્લિયર થઈ જાય, સમજો. આઈડિયા આવે જ તમને કંઈ, બરાબર? હા, એટલે એ તો બધું મસ્ત થઈ જાય, બરાબર. એટલે હંમેશા જેને નંબર હોય એને રાત્રે ચશ્મા પહેરીને જ સૂઈ જવાના, તો સપના ક્લિયર દેખાય એને. એ તો સપના બરાબર દેખાય નહીં, બરાબર. એટલે પેલો મને ઘણી વખત પહેલાં એવું હતું, તો હું સપના બરાબર દેખાય નહીં એટલે હું ઊભો રહે, ભાઈ 1 મિનિટ બાજુમાં ચશ્મા એટલે પહેરી લઉં, પછી પાછું ચાલુ થાય એટલે પછી બરાબર દેખાતા થઈ જાય, બરાબર. આ બધી બહુ કરામત છે, આ સાયન્સ કોઈને જ નહીં ખબર, બરાબર. આ બધું આપણું પોતાનું ઘરનું સાયન્સ છે, સમજી જાઓ. ગમે એવું અંધારું હોય પણ તમે જમવા બેસો તો તમારો કોળિયો જે છે તે મોઢામાં જ જાય, નાકમાં જાય જ નહીં. હે ખબર નહીં, હવે શોધ્યું કોણે નહીં ખબર, પણ મને કોઈ દિવસ નાકમાં જમવાનું ગયું નથી, મોઢામાં જ જાય. બીજું પણ એવા ઘણા કામ છે કે જે તમે એ અંધારામાં જે રીતે કરવાના એ રીતે જ કરો, પણ પાછા અમુક કામ એવા જ જે નહીં થાય. જો અંધારામાં તમારે મીણબત્તી શોધવાની હોય તો તમને જગ્યા ખબર હોય તો જ શોધી શકો, પણ એ મીણબત્તીની મદદથી તમે બીજી ઘણી વસ્તુ શોધી શકો. સમજ પડે છે? લોજિક જો બધા, આ બધા લોજિક છે લાઈફ, આ બધા લાઈફના લાઈવ લોજિક. એટલે અમારા ઘરે જ્યારે લાઇટ જાય ને એટલે પહેલાં જ પૂછું, ભાઈ મીણબત્તી કાં એ બતાવી દો, પછી બીજી બધી વાત કરજો. મેં કહું સૌથી અઘરો ટાસ્ક શું છે? તો મીણબત્તી શોધવાની. મીણબત્તી મળી જાય પછીનું બીજું બધું તો મળી જ જશે, સમજો. પણ પહેલાં મીણબત્તી તો શોધીએ, બરાબર. એટલે અહીંયા આ વસ્તુ સમજવાની છે કે હું જે પ્રકાશમાન થાય છે તે પોતે પોતાને ઓળખે છે, પણ જાણું છું એ શબ્દથી એ બીજાને પણ ઓળખે છે, સમજો. કારણ કે એનામાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે. આ જ્ઞાન નામના ગુણને અદ્વૈતીઓ સ્વીકારતા નથી. ચાલો, પણ પૂર્વ પક્ષનું આ કહેવું ખોટું છે. જો પૂર્વ પક્ષીઓ આ વાત માનતા નથી. પૂર્વ પક્ષી એટલે કોણ? અદ્વૈતીઓ. પહેલાં આ બધા છે ને શાસ્ત્રો જ્યારે પણ સમજો ને વાંચો ને ત્યારે પૂર્વ પક્ષ કોણ છે, બરાબર, એ બધું જાણી લેવાનું. તમને એ ખબર નહીં પડે, તમે અટવાયા જ કરો અંદર કે આ પૂર્વ પક્ષ કોણ છે અને જવાબ કોણ આપે છે, બરાબર. પ્રતિપક્ષી કહેવાય, પૂર્વ પક્ષ કહેવાય. આ બધા જે છે તે હંમેશા પહેલો જે શંકા કરે એ હોય, પછી એનો જવાબ આપનારો જે હોય એનું ખંડન કરનારો હોય તે આ હોય, લઘુ સિદ્ધાંત પક્ષવાળો. એટલે આપણામાં અત્યારે રામાનુજાચાર્ય બેઠેલા છે તે, બરાબર. ચાલો, કારણ કે હું જાણું છું એમ ધર્મ અને ધર્મરૂપી જે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે તેનો પૂર્વ પક્ષીના મતને વિરોધ આવે છે. જો આવી ગયું ને, હું જાણું છું, બરાબર છે. એમાં શું કહ્યું? એમ ધર્મ અને ધર્મી રૂપે જે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે, એટલે ધર્મ અને ધર્મી બંને અંદર જુદા પડે છે. ધર્મ કયો? એનો જાણપણા રૂપ ધર્મ, અને ધર્મી કોણ? તો હું પોતે, બરાબર. આમાં શું આપ્યું? જ્ઞાન એ ધર્મ અને હું એ ધર્મનો ધર્મી. આવી ગયું. જ્ઞાન એ શું છે? એનો
જાણપણું એટલે એમ કહે કે હું જાણું એટલે જ્ઞાન જે છે તે એનો ધર્મ છે. કોનો? ધર્મીનો. અને ધર્મી કોણ? અંદર રહેલો આત્મા પોતે. એટલે આત્માનો ધર્મ શું છે? જાણવું. તો આત્માનો ધર્મ જ જાણવું છે, સમજો. એટલે કોઈ એવું કહેતો હોય કે હું નથી જાણતો, તો એ નથી જાણતો એટલે એણે જાણવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે એ વિષયને એણે જાણવા માટે પ્રયત્ન નહીં કર્યો. જો પ્રયત્ન કરે તો જાણવું એ તો એનું સ્વાભાવિક લક્ષણ છે આત્માનું. જેમ આંખનું જોવાનું, પણ દ્રષ્ટિ દોષ હોય તો બિચારો નહીં જોઈ શકતો. કાનનું સાંભળવાનું, નાકનું જે છે તે સૂંઘવાનું, તેમ આત્માનો શું ધર્મ છે? જાણવાનો, સમજો. એટલે કોઈ એમ કહે કે ભાઈ થોડો ગગો છે કે એ તો એ ગગો એના કર્મને કારણે છે, બાકી આત્માનો સ્વભાવ જ જાણવાનો છે. કારણ કે જ્ઞાન તો એમાં સ્વાભાવિક રીતે રહેલું છે. આંખનો જેમ જોવાનો ધર્મ છે, કાનનો જેમ શું છે? સાંભળવાનો છે, તેમાં આત્માનો શું છે? જ્ઞાન એનો ધર્મ જ છે. એ કોઈ ચાણક્ય કે એ પ્રમાણે કોઈ भी व्यक्ति साधारण से ज़्यादा होशियार होता नहीं है, या उसकी बुद्धि साधारण से ज़्यादा होती नहीं है. પણ તમે જેટલો પ્રયત્ન કરો જે વિષયમાં, જે ક્ષેત્રમાં, એટલા તમે વધારે પાવરફુલ એમાં થાવ. એટલે કોઈ વિશેષ પ્રમાણે કોઈ એમ કે બહુ હોશિયાર, બહુ આમ તેમ, બહુ એટલા જલ્દી પ્રભાવમાં નહીં આવું, સમજજો. જો દુનિયામાં અમુક ભાવ છે એનાથી દૂર રહેવું. પહેલું, કોઈનો અભાવ નહીં લેવો. બીજું, કોઈના જલ્દી પ્રભાવમાં નહીં આવવું. અને ત્રીજું, એવું ન કરવું કે દરેક જગ્યા પર કોઈને ભાવ ન આપો. ભાવ બધાને આપવાનો. ભાવ રસ્તે ચાલતા છોકરાને કે નાનો બેઘર બી આવ્યો હોય એને પણ ભાવ આપો. ન આપવું એને કે આપવું તમારા હાથમાં છે, પણ એને ભાવ જરૂર આપો. ભાવ એટલે આદર. ભાવ દરેકને આપો. પ્રભાવના કોઈના પ્રભાવમાં એટલા જલ્દી નહીં આવી જાઓ, ને અભાવ કોઈનો ન લેવો. પ્રભાવમાં તમે આવી જાઓ એટલે શું થાય? તમારી બુદ્ધિ ઉપર એનું નિયંત્રણ આવી જાય. મહિનામાં આટલા રૂપિયા આપો તો આટલા રૂપિયા કમાયા આપીશ, એવા ફોન બહુ આવતા હોય અત્યારે બધાને શેર બજારમાં. તમને આટલી ટિપ્સ આપો, આટલા મહિનામાં તમારા 2 લાખ રૂપિયાના જે કંઈ હોય તો 5 લાખ રૂપિયા થઈ જશે, એવા ફોન આવે. એટલે પછી તમે એના પ્રભાવમાં હો, પેલો 4-5 ફોન કરે, પછી ગધા બી જાય ઓર રસ્સી બી જાય. બરાબર? એટલે પ્રભાવમાં નહીં આવું. એ પ્રમાણે કોઈનો અભાવમાં પણ નહીં આવું. કોઈ વ્યક્તિ સારું કામ કરતો હોય તો એ તો કર્યા કરે, નવરો છે, એવું નહીં. અરે ભાઈ, જેમ તને 24 કલાકનો સમય મળે તેમ એને પણ 24 કલાકનો સમય મળે છે ને એને પણ મળે છે. પણ એ ગૌશાળામાં કામ કરે છે, આ કંઈ ફૂલ્લું કામ કરે છે, તમે તમારું કામ કરો છો, આ ભાઈ એનું કામ કરે છે, હું ભાઈ મારું કામ કરું છું. તો એમાં એનો અભાવ લેવાની કોઈ જરૂર નથી. એને પણ 24 કલાકનો સમય મળે છે ને, સમજો. તમને પણ 24 કલાકનો ને મને પણ મળે છે. પણ એ 24 કલાકમાં શું કરે છે એ મેઇન વાત છે ને. તો એ જે કંઈ કામ કરે છે એમાં એને અભાવ નહીં આપવો, એમ એને ભાવ આપવો. ઓકે, આટલું કરે છે તું, તારા કેપેસિટી પ્રમાણે તો આ કરે છે, બરાબર છે, એમ એને દરેક વ્યક્તિને ભાવ આપવો, સમજો. પણ પછી એના પ્રભાવમાં નહીં આવી જવું કે એ કરે છે એટલે હું પણ કરવા જાઉં. આઈડિયા આવે છે? બધી બહુ ખતરનાક થિયરી છે, સમજો. તમને એમ થાય કે આ તો યાર કરે છે ને, આ તો સુખી થઈ ગયો, અહીંયા આવીને ગૌશાળામાં જ બે છે, શાંતિથી મંદિરે જીવે છે, તો હું પણ એની જેમ કરવા જાઉં. તો તમે પેલું કહીને એનું જોઈને કરવા જશો તો ધોબી કા કૂદતાના ઘરકાના ગાટકા. કાલે તમે ઘરે જાઓ, એક દિવસ અંદર જાઓ ને બીજે દિવસે ઘરે જઈને લાંબા ખાટલા ઉપર જય સ્વામિનારાયણ લાંબા થઈ જાઓ. કેમ? એ જે કરી શકે તે તમે નહીં કરી શકો, તમે જે કરી શકો તે નહીં. એટલે એનો ભાવ જરૂર લેવો, પણ એના પ્રભાવમાં નહીં આવવો, બરાબર છે. અને એનો અભાવ પણ નહીં. ઓકે, તું તારી રીતે કરે છે, ચાલ તને એમાં કંઈ મદદની જરૂર છે. ઓકે, નવા બાબુ પીસીએ અહીંયા બધું સાફસૂફ કરવાનું ચાલુ કરેલું મંડળ, તો ત્યારે બધી બહુ જરૂર પડતી હતી. પેલી ડોલની જરૂર પડે, પછી આની તેની, તો બાબુ બધાને કહ્યા કરે ભાઈ તને આની જરૂર, તો બધા મંડળોમાંથી આપતા હતા. તો હવે એ લોકોએ સમય પર જે શરૂ કર્યું તો આજે મંદિરને સાફ કરવાની જરૂર પડે છે, ઓટોમેટિક જ સાફ થયા કરે જ નહીં. પહેલાં પણ આ લોકો સાફ કરતા હતા, પણ પેલા લોકોએ એકદમ પ્રોફેશનલ તરીકાથી સાફ કરવાનું ચાલુ કરી દીધું. પોતા બોતા બધું વ્યવસ્થિત, સ્વાઈપર બાઈપર બધું આવી ગયું, એમ સમજો. કહેવાનો મતલબ શું છે? ભાવ રાખવો કે એ લોકો સાફ કરે છે ને. મંદિર આવીને મંદિરને સાફ તો રાખે જ છે ને એ લોકો, તો એ લોકોનો એ ભાવ આપણે બરાબર. પણ પછી એ એવું જરૂરી નથી કે એ લોકો એ સાફ કરે જ તો હું પણ કરી શકું. જો હું કરીશ તો કાલથી અહીંયા આવું તો બંધ થઈ જવા. સમજ પડી ગઈ? એટલે બીજાનું જોઈને ઓકે આ કરી શકે છે, આ કરે છે, હેલ્પફુલ થવાતું હોય તો થવાનું, કોઈને નડવાનું નહીં. પણ એ જે કરે બધું કરવા ન જવું. તમારે તમારી પ્રકૃતિ, ભગવાને શું કહ્યું
તમારી પ્રકૃતિ, તમે જે કરી શકો છો એ જોઈને સેવા કરો. તમારું અંગ, મેઇન ભગવાને કહું તમારું અંગ કયું છે એ તો જોવું, સમજો. રાહુલ દ્રવિડને તમે એમ કહો કે આ જઈને ધનાધન તારે હિટિંગ કરવાનું, તો રાહુલ દ્રવિડ કે ભાઈ એ આપણું કામ નથી, તો શાંતિથી જ રમે. ને વીરેન્દ્ર સહેવાગને તમે એમ કહો તારે રાહુલ દ્રવિડની જેમ રમવાનું છે. વીરેન્દ્ર સહેવાગ પોતે જ કહેતો હતો, मुझे लोग कहते थे कि मैं पाजी की तरह खेलता हूँ, सचिन पाजी की तरह. फिर मैं भी पहले नकल करता था, फिर मैंने बंद कर दिया. पाजी की तरह मैं थोड़ी खेल पाऊँगा, तो मैंने अपने तरीके से खेलना शुरू कर दिया. सामने राहुल भाई तो खड़े रहते थे बहुत बार, तो मैं उनको भी देखता था कि इनकी तकनीक कितनी पावरफुल है, बराबर है. लेकिन मैं उनके जैसे नहीं खेलता था. वो खुद कैप्टन थे, वो भी बोलते थे तुझे मेरी तरह नहीं खेलना है वीरू, तुझे अपने तरीके से ही खेलना है, बराबर. तो 200 રન ઇન્ડિયાની ટીમના થયા હોય તો રાહુલ દ્રવિડના 30 રન હોય ને વીરેન્દ્ર સહેવાગના 100-125 રન હોય. સમજો, આઈડિયા આવે જ તમને? કેમ? બધા પોતપોતાના હિસાબે પોતપોતાનું કામ કરે છે. સમજો, રામાનુજ વેદાંતમાં આ બહુ જોરદાર સમજવાનું છે કે વિષયો બધા આ પ્રમાણે અલગ અલગ છે, અને જાણનાર જે જીવ ધર્મી જે છે એ પોતાના અનાદિ કર્મ પ્રમાણે જે વિષય તરફ જાય છે એ વિષય તરફ એનું પૂર્વનું આકર્ષણ છે ઓલરેડી, એમને એમ નહીં જતો. સમજો, કોઈ વ્યક્તિ એમને એમ કશે જતો નથી. એનું પૂર્વનું કંઈ ને કંઈ સુનિયોજિત આકર્ષણ એટલે છે અત્યારે કે ભાઈ એણે પૂર્વે એ જગ્યા પર મહેનત કરેલી છે, કામ કરેલું છે, એટલે ન કર્યું હોય તો એને આકર્ષણ હોય જ નહીં એ જગ્યા પર, બરાબર. એટલે પછી એ એનું સુનિયોજિત રીતે એની નિયતિ બનતી હોય, પરમાત્મા એને એ પ્રમાણે પ્રેરણા કરે અને એ પાછું એ જગ્યા પર કામ કરે. એટલે વિષય ભલે અલગ અલગ છે, પણ એમાંથી જે વિષયનું સિલેક્શન જે છે તે જીવ પોતે એના અનાદિ કર્મો પ્રમાણે કરે છે અને ભગવાન એની પાસે કરાવરાવે છે. સમજો, એની ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિને પ્રેરનાર એ ભગવાન નારાયણ પોતે છે, બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ કારણ કે હું જાણું છું એમ ધર્મી રૂપે જે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે એ પૂર્વ પક્ષીના મતને વિરોધ આવે છે. પૂર્વ પક્ષી એટલે રામાનુજ વેદાંત, બરાબર. જ્ઞાન એ ધર્મ અને હું ધર્મનો ધર્મી. ચાલો, હવે હું એ આત્મા છે એટલે હું બરાબર આત્મા, હું એ બીજો કોઈ નથી પણ એ આત્મા છે. આવું કોણ કહે છે? રામાનુજાચાર્ય પોતાના વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં કહી દે છે કે હું કોઈ બીજો વ્યક્તિ નથી. હું કોણ છે? આત્મા પોતે જ છે. અને એ હું સમજવો બહુ જરૂરી છે, એ અમર જ છે. શિક્ષાપત્રી અર્થદીપિકા એટલે સત્સંગી જીવનમાં જે શિક્ષાપત્રી આવે છે એના અહીંયા ભાષ્યની અંદર ચોખ્ખું લખાઈ ગયું. શું કહો? હું જે છે જીવાત્મા જે છે તે પોતે જ અમર છે, અને એ જે અમર જે છે હુંપણું જે છે એને કારણે એની પોતાની જે ઓળખાણ જે છે તે કેવી છે? કર્તા તરીકે છે, જ્ઞાતા તરીકે છે પહેલાં અને પછી કર્તા તરીકે છે. કેમ? એ પોતે જ્ઞાતા છે એટલે એ પોતે જાણે છે, અને એક પોતે જ્ઞાતા છે એટલે જે કર્તા છે. સમજજો, એ પોતે જ્ઞાતા છે એટલે જ એને કર્તા કહ્યો છે. એટલે એ પોતે જ્ઞાતા છે, એ પોતે કર્તા છે, એ પોતે જ એટલે ભોગતા છે. એટલે તમે જેવું કર્મ કરો એવું એનું ફળ તમારે ભોગવવું પડે ને પડે. યાદ રાખો, બરાબર. એટલે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં નક્કી કરી દીધું કે ભાઈ જીવ એ કોઈ પોતે ભગવાન છે નહીં, અને એ કોઈ દિવસ ભગવાન બનતો પણ નથી, એ કોઈ દિવસ ભગવાન બનવાનો પણ નથી, એ કોઈ દિવસ ભગવાન હતો પણ નહીં. એટલે એવા જે કોઈ મત છે કે ભાઈ પેલો એને જ્ઞાન થઈ જાય એટલે ભ્રમ થઈ ગયો કે ભગવાન થઈ ગયો, હમ બ્રહ્માસ્મિ, બરાબર, કે પેલો કોઈ તીર્થંકર થઈ ગયો અને એવું બધું જે કંઈ લોચા લબાચા અન્ય મતોમાં છે, રામાનુજાચાર્યએ એ મતનું ખંડન કરી નાખ્યું કે અનાદિકાળથી જીવ જુદો જ છે, પરમાત્મા એક જુદું જ તત્વ છે, અને પરમાત્માને પામવા માટેના એ જીવે પ્રયત્ન કરવાના છે, એ ભગવાનની સેવા કરવાની છે, ભજન કરવાનું છે, જે કંઈ કરવાનું છે એની શરણાગતિ લઈને શાસ્ત્રોક્ત રીતે એ ભગવાનનું ભજન કરશે, ભગવાનની શરણાગતિ સ્વીકારશે, ભગવાન એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપશે, તો પણ એ જઈને મુક્ત અવસ્થામાં પણ ભગવાનની સેવા જ કરશે. એટલે સેવ્ય સેવક ભાવ તો મુક્ત અવસ્થામાં પણ જતો નથી. એટલે એ મુક્ત અવસ્થામાં પણ ભગવાન તો બનવાનો નથી. હા, ભગવાન જેવા ધર્મો ગુણો ભગવાન એને બાળાત આપશે, પ્રથમના 43માં વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે, પણ એ ભગવાન કદાપી બનવાનો નથી. આ વાત વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં જેટલી ક્રિસ્ટલ ક્લિયર કહી છે એટલી બીજામાં નથી. બીજામાં છે પણ થોડી ઓછા વધતા અંશે 19-20 છે, પણ વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આ વાત એકદમ નક્કર ચોખ્ખી છે કે જીવ કદાપી ભગવાન હતો નહીં, છે નહીં અને બની પણ શકતો નથી. એટલે ભગવાન બનવાનો પ્રયત્ન કોઈ કરતું નહીં. કાં એ નરકમાં જાય છે,
કાં જીવતે જીવતો હોય તો અહીંયા જેલમાં જાય છે. અત્યારે બધા બહુ ભગવાનો જેલમાં બેઠેલા છે, બરાબર. એટલે ભગવાન બનવાનો પ્રયત્ન કરતા નહીં. શાંતિથી ભગવાનના ભક્ત બની જાઓ તો તમારું જીવન સાર્થક છે. ચાલો, જો હું પદાર્થ આત્મા ન હોય તો આત્માનું પ્રત્યકત્વ બને નહીં. આત્માને જે પ્રત્યકત્વ કહ્યું એનું પ્રત્યકત્વ એટલે આ તરફ પોતા તરફ હોવું તે, પરાકત્વ એટલે સામી તરફ હોવું તે. આત્માને આપણે પોતા તરફ અનુભવીએ છીએ, એથી જણાય છે કે આ આત્મા એ જ છે કે જેને આપણે હું કહીએ છીએ. સમજો, પરાક એટલે સામેવાળી વ્યક્તિ, સામેનું. હવે આત્મા પોતે કોણ છે? હું છે. તો ત્યારે તમારી દ્રષ્ટિ અંદર તરફ જાય છે. આપણે કોઈ કહે કે આપણે આમ કહીએ કે હું, તો હું આપણે જોઈએ તો હું કાં છે? તો અંદર છે ને, તો આપણે આમ જ જોઈએ. પેલો નહીં કહેતો મન કી આંખે કોલ અપને અંદર ઝાંક કે દેખ, તો અપને અંદર ઝાંક કે દેખ તો કિસકો દેખ? તો પોતે પોતાને જોવાનું છે. એટલે પ્રત્યેકની વાત જ્યારે પણ આવે એટલે શું? આ તરફ એટલે પોતા તરફ હોવું તે. સ્વયં, તો સ્વયંનો અર્થ શું? પોતે પોતાને ઓળખવું તે સ્વયં. એટલે પ્રત્યેકની વાત, આત્માની વાત આવે ત્યારે શું છે? પોતે પોતાને ઓળખવાનો છે. હવે પરાકની વાત આવે તો એ સામેવાળી વસ્તુને ઓળખવાની છે, કારણ કે પરાક હંમેશા જળ જે હોય તે સામે હોય. તો એ ચેતન એવો જીવાત્મા સામે રહેલા જળ પદાર્થને બીજાને જે ઓળખે કે જાણે કે એનો ઉપભોગ કરવા માટે પ્રયત્ન કરે, એને મેળવવા માટે પ્રયત્નશીલ થાય, તે બધા પદાર્થ એની સામે હોય. એટલે હંમેશા પરાકમાં જે કોઈ વિષય આવતા હોય તે બધા વિષય પેલો પ્રત્યક્ષ જે જીવ હોય એની સામે હોય. એટલે જીવ એને મેળવવાનો પ્રયત્ન કરે. હવે સમજો, પરમાત્મા પણ પ્રત્યક્ષ છે અને એ પણ પેલા પ્રત્યેક એવા જીવની સામે છે. મૂર્તિ આપણી સામે જોઈ જ ને, તો આપણે ત્યારે એને મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ શું પરાગમાં આવી જાય છે? ના, પરમાત્મા આપણી જોડે અંદર અંતર્યામીપણે પણ એ જ પ્રમાણે રહેલા છે. એટલે એ મોટું પ્રત્યક્ષ છે, આપણે નાનું પ્રત્યક્ષ છે. પરમાત્માના હુંપણાની અંદર અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા જીવ આવી ગયા એની અંદર રહેલા પરમાત્માનું હુંપણું બધે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું? ભાઈ એ જીવ રૂપે દરેક જગ્યા પર હું પોતે જ રહેલો છું. એટલે જીવની અંદર અંતર્યામી પણ, અને માયામાં પણ જે ચિત્ર વિચિત્ર ઘટનાઓ થઈ રહેલી છે તે બધી મારી જાણ હેઠળ જ છે, બધી મારી અંદર જ થઈ રહેલી છે. મારી બહાર કંઈ છે જ નહીં, હું પોતે છું, મારી અંદર જ બધું થઈ રહેલું છે. બરાબર. એટલે પરમાત્માનું તો હું પણ સૌથી મોટું છે. યાદ રાખજો, પેલો કહીને WHO જેટલું હું મોટું છે ભગવાનનું તો. કારણ કે ભગવાન તો એવા હું છે કે જે બધે રહેલા છે, સર્વવ્યાપક છે. હવે આપણું જે હું પણ છે તે તો કેટલું છે? અણુ પરિમાણ. હવે અણુ પરિમાણ એટલે હવે વારના અગ્રભાગના 10,000માં ભાગ જેટલું કહ્યું. વારના અગ્રભાગનો 10,000મો ભાગ એટલે કેટલો ભાગ થયો ગણો તમે. મેક્રોસ્કોપ લાવવો પડે, માઇક્રોસ્કોપ નહીં, મેક્રોસ્કોપ. બોલો, બરાબર. એટલે એટલી નાની વસ્તુ હોય તો, આત્મા તો દિવ્ય છે એટલે દેખાવાનો જ નથી, પણ એટલી નાની વસ્તુને તમારે જોવી હોય તો મેક્રોસ્કોપ જોઈએ. સમજો, વારના અગ્રભાગના 10,000મો ભાગ કહો, અગ્રભાગ એટલે વારનો અગ્રભાગ કેટલો નાનો હોય એનો 10,000મો ભાગ, એટલો આપણો જીવ છે સાઇઝમાં. બરાબર. હવે એ હું તો છે જ. આપણે જ્યારે પણ એમ કહે ને હું તે વારના અગ્રભાગના 10,000મા ભાગની સાઇઝવાળો જીવ કહે છે હું. તમે વિચાર કરો, સાઇઝ તમારી આટલી છે ને તમે આટલી હું કર્યા કરો. વિચાર કરો, બોલો. મહામૂર્ખ છે ને આપણે. કેટલી સાઇઝ છે આપણી? વારના અગ્રભાગના 10,000મા ભાગ જેટલી સાઇઝ છે. પણ આપણે હું કરીએ કેમ છે ખબર તમને? અજ્ઞાને કરીને. કેમ અજ્ઞાન? આપણે જ્યારે હું કરીએ ત્યારે આપણે એ આત્માને હું નહીં માનતા. કોને માનીએ છીએ? પહેલું અજ્ઞાન કયું છે? વિપરીત જ્ઞાન જે કહ્યું ને, એટલે આપણે આપણા શરીરને ને શરીરથી કરેલા જે આપણા કામ છે, જે આપણી ઉપલબ્ધિ છે, એને કારણે આપણે અજ્ઞાને કરીને હું આમને હું તેમને આ બધું કરીએ છીએ. બાકી આપણી પોતાની સાઇઝ જોવા જાય તો આટલી છે. હવે સમજવા જેવું છે, આ શરીરથી આપણે જે કોઈ કર્મ કરીએ છીએ એ કર્મ કરવાની શક્તિ આપણે ભગવાન આપે. એ શરીરમાં આપણે કેટલા સમય રહીશું એ પણ આપણે નક્કી નહીં કરી શકતા. મરવાનું કોઈને ગમતું નથી. કાલે દિવાળીમાં જ અમારા ફાટેલી નોટવાળા એક ભાઈ ચાલ્યા ગયા ધંધાના સમય પર જ. સમજો. હા, દશરથભાઈ એની ત્યાં ત્યાં જ બેઠેલા હોય સાંજે. હા, કાલે ધંધાના ટાઈમ પર જ ભાઈ નીકળી ગયા. બરાબર.
રાતે એકાદશીના ભજનમાં જ મને ફોન આવ્યો તો ભાઈ પેલા ભાઈ ગયા છે બહારવાળા. મેં કહું ઓકે. હવે એને તો રહેવાનું દિવાળીનો ટાઈમ, એનો ધંધાનો ટાઈમ, તો પણ હવે એને ભગવાને ટાઈમ આપ્યો કે ભાઈ 4 દિવસ થોભી જા. મુલાકાત કા વક્ત ખતમ હોવા, જેલમાં કહી ને ભાઈ સમય પૂરો થયો, જાઓ ભાઈ. એટલે જીવ વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલી નાની સાઇઝનો છે, આ શરીરની અંદર રહેલો છે. શરીરનો એને ભગવાને જે યોગ આપેલો છે તે એના પૂર્વના કર્મને અનુસારે આપેલો છે, પણ એ શરીરમાં કેવી રીતે રહેવાનું, કેટલો સમય રહેવાનું, ધેટ ઇઝ ડિસાઇડેડ બાય ગોડ ઓનલી, તમારા આત્મા નથી. માંદા થવું, હાજા થવું, આ તે, હા ભાઈ જાણી જોઈને પેલો કૂવામાં પડે અલગ વાત છે, પણ એ સ્વતંત્ર નથી, સમજો. એટલે ભગવાને અહીંયા શું કહ્યું કે ભાઈ, રામાનુજાચાર્યએ શું કહ્યું કે જીવ જે છે તે આત્માનું પ્રત્યેકત્વ કેમ ન બને, જો એ પદાર્થમાં હું ન આવે તેનું પ્રત્યેકત્વ બને જ નહીં. એટલે એનું હુંપણું તો છે, એ અમર્ત આત્મા છે. એટલે હુંપણું કોનું છે, અમર્ત કોનો છે, એ આત્માનો છે. અને એ જે જાણપણું જે છે તે આત્માનું છે, પણ એ જાણપણું કોઈ અધર નથી, પણ અધરપધર નથી, પણ સામે રહેલા વિષયનું છે. એટલે એ પરાકનું છે. પરાક વિષયભૂત પદાર્થથી પ્રત્યેક પદાર્થ હું બુદ્ધિને લીધે જુદો પડે છે. સામે જે વિષયો રહ્યા એનાથી આપણું જુદાપણું કેવી રીતે સિદ્ધ થાય છે કે તમે એ વિષયને જાણો છો, તો એ વિષય તમારાથી જુદો થયો ને. સમજો, હું ને નિલેશ 2 ભાઈ છે, હું એમ કહું તો નિલેશ મારાથી જુદો થયો ને. હું ને ગોપાલ 2 ભાઈ છે, તો હું ને ગોપાલ 2 જુદા થયા ને. તમે એને જઈ પિતા પુત્રનો સંબંધ ધરાવે છે, તો 2 જુદા થયા ને. તેમ હું એ પ્રત્યક્ષ છે અને સામે પરાક એટલે જે કોઈ વિષય છે એને એ જાણનારો છે. તો એ વિષય એ પોતે હું નથી, પણ એ વિષયથી જુદો છે. આઈડિયા આવે છે? વિષયને એ જાણે છે, એટલે જાણે છે એ વ્યક્તિ કોણ? જ્ઞાતા. તો વિષય એનાથી જુદો છે, તો જ એને એ જાણે ને. સમજો, હું દાખલા તરીકે, તમે મને આપણે વાતમાં નહીં કહેતા હું એને ઓળખું છું, તો હું એને ઓળખું છું એટલે એ જુદો વ્યક્તિ થયો ને. બરાબર? આઈડિયા આવે છે તમને? હું એને ઓળખું છું એટલે બીજો વિષય થયો, એ બીજો વ્યક્તિ છે. સમજો, એટલે અહીંયા પ્રત્યક અને પરાક એ બંનેનો તફાવત બતાવ્યો કે તમે જે વિષયોને જાણો છો એ વિષય તમે પોતે નથી, એ વિષય જુદા છે અને પ્રત્યક આત્મા જુદો છે. હવે અહીંયાથી સિદ્ધ શું કર્યું એ રામાનુજાચાર્યએ સમજવા જેવું છે. જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મતમાં શું આવે છે? સબર બ્રહ્મ બનાવે, સર્વ ખલ્વિદમ બ્રહ્મ. એટલે પેલો પ્રત્યક પણ બ્રહ્મ થયો અને પેલો પરાક, એટલે પ્રત્યક પણ બ્રહ્મ ને પરાક થયો એ પણ શું થયો? બ્રહ્મ જ થયું. તો બંનેમાં કોઈ ભેદ સિદ્ધ નહીં થયો ને. એટલે વિષય પણ બ્રહ્મ થઈ ગયો અને જ્ઞાતા પણ બ્રહ્મ થઈ ગયો. હવે એ લોકમાં તો જ્ઞાતા તો આવતું જ નથી અદ્વૈત વેદાંતમાં, એ તો આત્માને બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ જ સમજે છે. એટલે રામાનુજાચાર્ય કહે ના, એવું નથી તમે જે કેવું પ્રમાણે છે. આ રીતે કે જ્ઞાતા એ જીવ જે છે એ સામે જેને જાણે છે એ બધા વિષયો એનાથી પરમેનન્ટલી પહેલેથી જુદા જ છે. એટલે એ વિષય જે છે એ બધા પેલા જ્ઞાતા એવા પ્રત્યેક એવા જીવથી જુદા છે. એટલે એ વિષય જે છે તે અલગ છે અને પેલા જ્ઞાતા એટલે એને જાણનારો જીવ જે છે તે અલગ છે. બંને જુદા જુદા છે. એટલે બંને બ્રહ્મ નથી, એની અંદર બ્રહ્મ રહેલું છે ભગવાન. તમે એમ કહી શકો કે આ ખુરશીમાં ભગવાન રહ્યા છે, પણ ખુરશી ભગવાન નથી. સમજ પડે છે? તમે એમ કહી શકો કે આની અંદર ભગવાન રહેલા છે, આ ભગવાન નથી. જો આ ભગવાન હોય તો આ જે સુખી કે દુઃખી થાય તે કોણ સુખી કે દુઃખી થયું કહેવાય? ભગવાન. પણ એની અંદર ભગવાન રહ્યા છે એટલે એ સુખી કે દુઃખી થાય એમાં એ એમ્પાયર, એને એના સુખ કે દુઃખ જોડે કોઈ લેવા દેવા નથી. નોટ કન્સર્ન વિથ his happiness, either his happiness or his sorrowness. સમજો, એ સુખી થયો કે દુઃખી થયો એની જોડે ભગવાનને કોઈ લેવા દેવા નથી. એટલે એની અંદર ભગવાન રહ્યા છે પણ એ ભગવાન નથી. એમ પેલી ખુરશીની અંદર ભગવાન રહ્યા છે પણ એ ભગવાન નથી. એટલે કહેવાનો મતલબ શું કહ્યું? જળ અને ચેતન બંનેમાં હું સમઅધિકપણે એક સરખો રહ્યો છું. કોણ રહ્યા છે? ભગવાન. પણ મારા રહેવા છતાં પણ જળ પદાર્થ પોતે જળ જ રહી છે અને ચેતન પદાર્થ પોતે ચેતન રહી છે. ચેતનનું જે ચેતનત્વ જે છે તે પણ એના પૂર્વના કર્મને અનુસારે છે. એટલે જેવું જેનું છે તેવું ને તેવું જ છે. એટલે જીવ કદાપી ભગવાન થઈ શકતો નથી, પણ એના કર્મને અનુસારે ભગવાનનું ભજન કરતો હોય તો ભગવાન એની અંદર વિશેષ કંઈક જ્ઞાન પ્રકાશ કરે એના કામ કરવાને આધારે.
દાખલા તરીકે મોદી સાહેબનું મગજ આપણા બધા કરતાં વધારે જ ચાલે છે. આપણે હોય તો બોખલાઈ નહીં જઈએ ટ્રમ્પભાઈ આટલા બધા ગૂગલી નાખે તો. પણ મોદી સાહેબનું મગજ કેવું ખતરનાક ચાલે છે, તમે વિચાર કરો. એણે જરા બી હું હા કે ફૂ ફા કે એવું કંઈ કર્યું વગર બોલીએ એ માણસ કેટલા બધા કામ કરી નાખે છે. એટલે કહેવાનો મતલબ એ જે પ્રમાણેના કામ કરે છે, જે જગ્યા પર બેઠેલા છે, તો એનો જ્ઞાતા જે જીવ છે એને એ સામર્થ્ય કોણ આપે? ભગવાન આપે છે. ખમણ વેચવાવાળામાં ખમણ વેચવાવાળા જેટલી જ બુદ્ધિ હોય. મારો એક મિત્ર કહે છે બોર તમે વેચો તો જેટલો વેચો એટલો જ નફો, એટલે વકરો એટલો નફો. કારણ કે બોર પેલો તોડીને લઈ આવે તો મફત આવે, ભાજી બી પેલો લૂણીને લાવે તો મફત આવે. તો જેટલો વેચે એટલો જ નફો. પણ ભાજી વેચવાવાળો જે ડાયરેક્ટ હોય તે કે બોર વેચવાવાળો એક પણ કરોડપતિ થયો નથી. વકરો એટલો નફો છે તો પણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા